લોકો જોઈ રહ્યા છો સતત 7 દિવસથી જે માહિતી વિભાગ છે કે જેમને પોતાની સેવા બજાવી હતી, આ તમામ જે માહિતી વિભાગના કર્મચારીઓ તેમજ પત્રકારોએ જે 7 દિવસ સુધી જે સેવા બજાવી હતી અને આજે ભાદરવી પૂર્ણિમાનો અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ દિવસે આજે આ ધજા છે જે માતાજીને અર્પણ કરવામાં આવશે. આપણી સાથે માહિતી વિભાગના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું. હિમાંશુભાઈ, સતત બીજા વર્ષે માહિતી વિભાગ દ્વારા આ ધજા અર્પણ કરવામાં આવી રહી છે. જે પત્રકારો દિવસ રાત સમાચાર માટે દોડાદોડ કરતા હોય છે, એમનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે બનાસકાંઠા પત્રકાર સંઘ, માહિતી ખાતું અને આ સમગ્ર રાજ્યના પત્રકારો વતી ગત વર્ષે આ પ્રથા આપણે શરૂ કરી હતી અને સતત બીજા વર્ષે આ પ્રથા આપણે ચાલુ રાખી છે. ભવિષ્યમાં પણ આ જ પ્રકારના ધજા ચડાવવાનું પત્રકારો તરફથી ચાલુ રહે એવી મા અંબાને પ્રાર્થના કરી. 7 દિવસ સુધી લોકોને માહિતી પહોંચાડવાની કામગીરી કરી છે. આજે માતાજીને ધજા અર્પણ કરવાના છો, માતાજીના ચરણોમાં શું પ્રાર્થના? જે પ્રકારે ગત વર્ષથી પત્રકારો અને ખાસ કરીને ગુજરાત સરકારનું જે માહિતી વિભાગ છે તેના દ્વારા મા અંબાને ધજા ચડાવવાની જે પરંપરા છે શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે 30 લાખથી વધુ ભક્તો જ્યારે મા અંબાના દર્શન કરવા આવે છે, પરંતુ મા અંબાની વાત લોકો સુધી પહોંચે તે માટે સમાચાર માધ્યમો એટલે કે સોશિયલ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, તે તમામ દ્વારા જે પ્રકારે માતાની વાત લોકો સુધી પહોંચાડવામાં આવે છે એમાં પત્રકારોનો શી ફાળો છે. તો જે પત્રકાર મિત્રો માની સેવા માટે અવિરત 7 દિવસ સુધી મહેનત કરે છે અને સુખરૂપ માનો મેળો જ્યારે આજે પૂર્ણ થઈ રહ્યો છે, તો પત્રકારોની જે આસ્થા છે, માહિતી વિભાગ જેની સાથે સંકલન કરીને પત્રકારો કામ કરે છે એમના દ્વારા જ આ ધજા ચડે છે. જે ધજામાં માહિતી વિભાગ અને પત્રકાર મિત્રો જોડાયા છે અને આજે જ્યારે મેળો સુખરૂપ પૂર્ણ થયો છે ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા જ પત્રકારો સારી રીતે મા અંબાની ભક્તિ કરે અને જે ગુજરાત છે તેના ગુજરાત પરના પત્રકારો છે એ ગુજરાતના પત્રકારો સારી રીતે લોકશાહીને જીવંત રાખે તે માટેનું કામ કરે તેવી પ્રાર્થના કરીએ. ગુજરાતભરના જે પત્રકારો છે કે તેમનું જે આરોગ્ય સુખાકારી રહે તેના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ માતાજીના ચાચર ચોકમાં માહિતી વિભાગ તેમજ પત્રકારોની જે ધજા છે, સતત બીજા વર્ષે માતાજીને આ ધજા છે તે અર્પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અંબાજી.